Evening. Good evening, ma'am. લાસ્ટલી જે છે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ COPD જે છે સ્ટાર્ટ કર્યું હતું. ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ લંગ ડિઝીઝ જે છે એ બી કહેવાય ને, પ્લસ 2 કન્ડિશન્સ જે છે એની અંડરમાં હશે ક્રોનિક બ્રોન્કાઇટિસ એન્ડ એમ્ફાઇસેમા. ક્રોનિક બ્રોન્કાઇટિસ જે છે એમાં જે બ્રોન્કિયલ ટ્યુબ્સ જે છે એની અંદર ઇન્ફ્લામેશન થશે, એક્સેસિવ મ્યુકસ પ્રોડક્શન થશે, એના લીધે ઇરિટન્ટ્સ ઓર ઇન્જરીઝ જે છે એના લીધે પણ જે મ્યુકસ પ્રોડક્શન જે છે ઇન્ક્રીઝ થઈ જશે. એમ્ફાઇસેમા જે છે એમાં એર સેક્સ હોય છે લંગ્સના, એ જે છે ડેમેજ થશે, એનલાર્જ થશે, હાઇપર ઇન્ફ્લેશન થશે. જે બી સેક્સ જે છે એનું લંગ્સ જે છે તમને હાઇપર ઇન્ફ્લેટેડ જોવા મળશે એન્ડ બ્રીથલેસનેસ ક્લાયન્ટ ફીલ કરશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એને જોયા હતા. કફિંગ જે છે પ્રેઝન્ટ હોય છે, એક્ઝર્શનલ ડિસ્પનિયા, વિઝિંગ, ક્રેકલ્સ, સ્પુટમ પ્રોડક્શન, વેઇટ લોસ, બેરલ ચેસ્ટ જે આ રીતે ફિગરમાં આપ્યું છે એ પ્રમાણે બેરલ ચેસ્ટ જે છે એ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે. એમ્ફાઇસેમા જે છે એના લીધે બેરલ ચેસ્ટ જોવા મળે બિકોઝ જે એમ્ફાઇસેમા વાળા ક્લાયન્ટ્સ હોય છે એની અંદર જે લંગ્સ જે છે એનું હાઇપર ઇન્ફ્લેશન થાય છે, એટલે નોર્મલ જે એની સાઇઝ જે છે એના કરતાં ઇન્ફ્લામેશન જે હોય છે એ રીતે એ વધારે જોવા મળે છે. એન્ડ બિકોઝ ઓફ દેટ જે ચેસ્ટ જે છે એનું જે શેપ જે છે ચેન્જ થાય છે, બેરલ ચેસ્ટ જોવા મળશે. Use of accessory muscles for breathing, prolonged expiration, orthopnea, cyanosis, delay capillary refill. Finger clubbing present as a client cardiac dysrhythmias, congestion, hyperinflation seen on chest X-ray. X-ray જે છે એ જો લેશે તો એની અંદર હાઇપરઇન્ફ્લેશન જોવા મળશે લંગ્સ જે છે એનું. એબીજી લેવલ જે છે એ રેસ્પિરેટરી એસિડોસિસ ઇન્ડિકેટ કરશે વિથ ઓર વિથઆઉટ compensation, and hypoxemia જે છે present as a pulmonary function test that demonstrate decreased vital capacity. ઇન્ટરવેન્શન્સ જે છે જોયા હતા કે કયા કયા ઇન્ટરવેન્શન્સ લેવાના. કઈ રીતે પોઝિશન જે છે એ પ્રોવાઈડ કરવાની. ક્લાયન્ટ એજ્યુકેશન, chronic obstructive pulmonary disease, either to activity limitations alternating rest periods with activity. જે એક્ટિવિટી લિમિટેશન્સ છે એની સાથે ક્લાયન્ટને કહેવાનું કે એક્ટિવિટી જે છે લિમિટમાં કરે, બિકોઝ ઓક્સિજન જે છે ડિક્રીઝ છે, ઓક્સિજન ડિમાન્ડ જે છે ઇન્ક્રીઝ ના થાય એટલા માટે આપણે એક્ટિવિટી જે છે એ લિમિટમાં રાખવાની. રેસ્ટ પીરિયડ જે છે ઓલ્ટરનેટિંગ શેડ્યુલની અંદર તમારે રાખવાનો એક્ટિવિટી જે છે એની સાથે. અવોઇડ ઇટિંગ ગેસ પ્રોડ્યુસિંગ ફૂડ્સ, સ્પાઇસી ફૂડ્સ એન્ડ એક્સ્ટ્રીમલી હોટ ઓર કોલ્ડ ફૂડ્સ. અવોઇડ એક્સપોઝર ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ ઇન્ફેક્શન્સ એન્ડ avoid crowds. Avoid extremes in temperature. જો બહુ વધારે ટેમ્પરેચર વાળી જગ્યા હોય એવી જગ્યાએ જે છે બહુ નહીં જવાનું. એક્સ્ટ્રીમ ઇન ટેમ્પરેચર હોય એ વસ્તુ અવોઇડ કરવાની. અવોઇડ ફાયર પ્લેસીસ, પેટ્સ, ફેધર પિલોઝ એન્ડ અધર એન્વાયરમેન્ટલ એલર્જન્સ. જે એન્વાયરમેન્ટલ એલર્જન્સ હોય એવી જગ્યાએ જે છે એને ત્યાં જવાનું અવોઇડ કરવાનું. ફોર એક્ઝામ્પલ કે જ્યાં ફેધર પિલોઝ જે છે એ વાળી જગ્યા હોય, ઓર ફેક્ટરીઝ હોય, પેટ્સ જે છે કોઈની પાસે રાખતા હોય, ઓર ફાયર પ્લેસીસ હોય, ફાયર પ્લેસીસની જે બી સ્મોક હશે એના લીધે પણ એલર્જી જે છે થઈ શકે છે ક્લાયન્ટને. એટલા માટે જે એલર્જન્સ હોય છે જે એરિયાની અંદર ત્યાં જવાનું અવોઇડ કરવાનું. અવોઇડ પાવરફુલ ઓર્ડર્સ. મીટ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ્સ. વેઇટ લોસ જે છે ક્લાયન્ટમાં અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં પ્રેઝન્ટ છે, તો એટલા માટે ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ જે છે ક્લાયન્ટને મળવી જોઈએ. રિસીવ ઇમ્યુનાઇઝેશન્સ એઝ રિકમેન્ડેડ. રેકોગ્નાઇઝ ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એન્ડ હાઇપોક્સિયા. હાઇપોક્સિયાની સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ ચેક કરો પ્રેઝન્ટ છે કે નહીં, ઓર રેસ્પિરેટરી ઇન્ફેક્શનની કોઈ સાઇન્સ છે કે નહીં રેકોગ્નાઇઝ કરો. સ્ટોપ સ્મોકિંગ. યુઝ મેડિકેશન્સ એન્ડ ઇન્હેલર્સ એન્ડ ઓર nebulizers as prescribed. એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન ક્લાયન્ટને જે છે ઇન્સ્ટ્રક્શન્સ આપો કે મેડિકેશન જે છે એ યુઝ કરે, ઇન્હેલર્સ જે છે એને કઈ રીતે યુઝ કરવાનો, ઓર નેબ્યુલાઇઝર્સ હોય છે તો એનો કઈ રીતે જે છે યુઝ કરવાનો. Use oxygen therapy as prescribed. Use PERT sleep and diaphragmatic or abdominal breathing
વેન ડસ્ટિંગ યુઝ વેટ ક્લોથ, ડસ્ટિંગ જે છે એ કરતી વખતે બી વેટ ક્લોથ યુઝ કરવાનો. પર્સલી બ્રીથિંગ જે છે કરવાનું, પર્સલી બ્રીથિંગ જે છે એ કરવાનું. ઓર જે ડાયાફ્રેગની જે છે ડાયાફ્રામનો જે છે કઈ રીતે યુઝ કરવાનો જ્યારે બી બ્રીથિંગ જે છે ક્લાયન્ટ કરે ત્યારે એબનોર્મલ બ્રીથિંગ જે છે બધી ટેકનિક જે છે બ્રીથિંગની ક્લાયન્ટને શીખવાડવાનો, એના ઇન્સ્ટ્રક્શન્સ આપો અને એને યુઝ કરવા માટે બી એન્કરેજ કરો. Next condition is pneumonia, infection of pulmonary tissue, including the interstitial spaces, the alveoli and bronchioles. જે pulmonary tissues જે છે એમાં ઇન્ફેક્શન હશે. pulmonary tissues જે છે એમાં interstitial space હોય છે. then alveoli and bronchioles જે છે એમાં ઇન્ફેક્શન જોવા મળશે. The edema associated with inflammation stiffens the lung, decreases lung compliance and vital capacity and causes hypoxemia. એડીમા જે છે એ પ્રેઝન્ટ હશે. ઇન્ફ્લામેશન જે છે એની સાથે એડીમાના લીધે જે લંગ્સ જે છે સ્ટીપ થઈ જશે, લંગનું કમ્પ્લાયન્સ જે છે ડિક્રીઝ થશે, પ્લસ વાઇટલ કેપેસિટી ડિક્રીઝ થશે. એટલે કે પહેલા જે છે કે જે લંગ્સ જે છે એ જેટલા અમાઉન્ટમાં એર જે છે બ્રીથિંગ કરી શકતું હતું એની જગ્યાએ જે છે હવે જે વાઇટલ કેપેસિટી જે છે એની એર જે છે એને બ્રીથિંગ કરવાની એ કેપેસિટી જે છે એ ડિક્રીઝ થઈ જશે અને એના લીધે જે છે એ ઓક્સિજન પ્રોપરલી નહીં મળે. And because of that, hypoxemia જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. Pneumonia can be community acquired or hospital acquired. મે બી હોસ્પિટલ acquired હોય, કોઈ another disease condition માટે એડમિટ થયું હોય ક્લાયન્ટ અને એના લીધે એડમિટ થયા પછી હોસ્પિટલની અંદર જે છે ન્યુમોનિયા જોવા મળે, ઓર કમ્યુનિટી acquired હોય મે બી. The chest X-ray film shows lobar or segmental consolidation or pulmonary infiltrates. Now જે ઇન્ફ્લામેશન એડીમા જે છે એના લીધે સ્ટીફનેસ હશે, લંગ્સ જે છે એમાં લંગ કમ્પ્લાયન્સ ડિક્રીઝ થાય છે, વાઇટલ કેપેસિટી ડિક્રીઝ થાય છે. જ્યારે બી ચેસ્ટ એક્સરે પરફોર્મ કરવામાં આવશે તો જે ઇન્ફેક્શન જે છે કે જે એરિયામાં પ્રેઝન્ટ છે તો એ એરિયાની અંદર જે છે તમને કોન્સોલિડેશન જે છે એ જોવા મળશે. એટલે લોબર કોન્સોલિડેશન હોય ઓર સેગમેન્ટલ હોય, કોઈ સેગમેન્ટમાં હોય કાં તો પછી કોઈ લોબની અંદર ઇન્ફેક્શન હશે. પલ્મોનરી ઇન્ફિલ્ટ્રેટ્સ જે છે એ બી એક્સરે જે છે એના થ્રુ તમે ચેક કરી શકો છો. સ્પુટમ કલ્ચર આઈડેન્ટિફાઈઝ ધ ઓર્ગેનિઝમ. નાઉ ન્યુમોનિયા જે છે તો એના માટે સ્પુટમ કલ્ચર જે છે એ પરફોર્મ કરવામાં આવે એન્ડ એ જે છે આઈડેન્ટિફાઈ કરશે કયા ઓર્ગેનિઝમ જે છે પ્રેઝન્ટ છે ઇન્ફેક્શન થવા માટે. ધ વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટ, procalcitonin and the erythrocyte sedimentation rate are elevated. Assessment findings: chills, elevated temperature, other vital sign abnormalities જે છે present હશે, plus pleuritic pain present હશે. પેઇન જે છે એમાં જે પ્લુરલ રબ થતું હશે, પ્લુરલ ફિક્શનલ લીધે પેઇન જોવા મળશે. માયલ્જિયા, મસલ પેઇન જે છે એ પ્રેઝન્ટ હશે. ટેકીપ્નિયા, ટેકીકાર્ડિયા, રન્ચી સાઉન્ડ એન્ડ wheezing સાઉન્ડ જે છે જ્યારે બી અસેસમેન્ટ ઓસ્કલ્ટેશન કરશો ત્યારે સંભળાશે. Use of accessory muscles for breathing and dyspnea, difficulty in breathing થશે, પ્લસ જે એક્સેસરી મસલ્સ જે છે એને યુઝ કરશે બ્રીથિંગ માટે. સાઇનોસિસ સ્પેશિયલી અરાઉન્ડ ધ માઉથ ઓર કંજેક્ટાઇવા. કંજેક્ટાઇવા જે છે એની અરાઉન્ડમાં સાઇનોસિસ જોવા મળશે ઓર સ્પેશિયલી માઉથની અરાઉન્ડમાં સાઇનોસિસ પ્રેઝન્ટ હશે ન્યુમોનિયા વાળા ક્લાયન્ટમાં. Mental status changes, sputum production and hemoptysis. સ્પુટમ પ્રોડક્શન જે છે ક્લાયન્ટમાં જે છે જોવા મળશે, પ્લસ હિમોપ્ટેસિસ હશે, જે બ્લડ જે છે સ્પુટમની અંદર પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ, ડિસ્પનિયા જે છે પ્રેઝન્ટ છે ક્લાયન્ટની અંદર, સો એટલા માટે ફર્સ્ટ જે છે ઓલવેઝ ઓક્સિજન જે છે પ્રોવાઈડ કરો એઝ પર ધ પ્રિસ્ક્રાઇબ. મોનિટર રેસ્પિરેટરી સ્ટેટસ જે છે ક્લાયન્ટનું ચેક કરવાનું. ટેકીપ્નિયા જે છે પ્રેઝન્ટ છે કે નહીં, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ છે કે નહીં એ ચેક કરો, પ્લસ જે પેઇન જે છે પ્રેઝન્ટ છે કે નહીં એ પણ ચેક કરો. મોનિટર ફોર લેબર, રેસ્પિરેશન, સાઇનોસિસ એન્ડ કોલ્ડ એન્ડ ક્લેમી સ્કિન. લેબર રેસ્પિરેશન એટલે કે ક્લાયન્ટ જે છે જ્યારે બી બ્રીથ ઇન કરશે, બ્રીથ આઉટ કરશે ત્યારે પેઇન ફીલ થશે, સો લેબર રેસ્પિરેશન કહેવાય એને. પ્લસ સાઇનોસિસ, O2 જે છે એનો સપ્લાય પ્રોપરલી નહીં મળે તો જે સાઇનોસિસ વાળો એરિયા છે ત્યાં ચેક કરો. એટલે કે કોમનલી જે માઉથ છે ઓર કંજેક્ટિવાની સરાઉન્ડમાં સાઇનોસિસ જે છે પ્રેઝન્ટ હોય છે એના માટે મોનિટર કરો. કોલ્ડ એન્ડ ક્લેમી સ્કિન છે કે નહીં ચેક કરો. Encourage coughing and deep breathing and use of the incentive spirometer.
Place the client in semi-fowler position to facilitate breathing and lung expansion. Lung જે છે properly expand થઈ શકે plus breathing જે છે easily કરી શકે client એટલા માટે semi-fowler position provide કરવામાં આવે. Change the client's position frequently and ambulate as tolerated to mobilize secretions. Client ની position જે છે frequently change કરતા રહેવાનું and client ને ambulate કરો કે જેનાથી secretion જે છે mobilize થાય. Provide chest physiotherapy. Perform nasotracheal suctioning if the client is unable to clear secretion. If secretions જે છે client એમની જાતે clear ના કરી શકે, coughing જે છે એ કરીને તો nasotracheal suctioning જે છે perform કરવામાં આવશે. જે બી secretions જે છે clear કરવા માટે. Monitor pulse oximetry. Monitor and record color, consistency and amount of sputum. Pulse oximetry જે છે એનો pulse oximeter નો use કરી O2 saturation check કરો. પ્લસ જે સ્પુટમ જે છે તો એનો કલર જે છે રેકોર્ડ કરવાનો, કન્સિસ્ટન્સી એન્ડ અમાઉન્ટ કેટલું છે એ રેકોર્ડ કરવાનું. બીકોઝ સ્પુટમ જે છે એમાં મે બી બ્લડ પ્રેઝન્ટ હોય, હિમોપ્ટેસિસ ક્લાયન્ટમાં હોય તો એટલા માટે આપણે મોનિટર કરીએ છીએ અને રેકોર્ડ કરીએ. પ્રોવાઇડ અ હાઈ કેલરી હાઈ પ્રોટીન ડાયટ વિથ સ્મોલ ફ્રીક્વન્ટ મિલ્સ. હાઈ કેલરી એન્ડ હાઈ પ્રોટીન ડાયટ પ્રોવાઇડ કરવામાં આવે. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ. એન્કરેજ ફ્લુઇડ્સ અપ ટુ 3 liter per day to thin secretions unless contraindicated. If contraindicated ના હોય so client જે છે એમને encourage કરો કે 3 liter per day જે છે એ fluid ની intake રાખે જેનાથી secretions જે છે એ thin થઈ જાય. Provide a balance of rest and activity, increasing activity gradually. Administer antibiotics as prescribed because infection જે છે present છે તો એની against માં treatment માટે antibiotics provide કરવામાં આવે. Administer antipyretics, bronchodilators, cough suppressants, mucolytic agents, and expectorants as prescribed. As per the prescription, antipyretic જે છે provide કરવામાં આવે if fever હોય clientમાં present હોય. Bronchodilators, edema જે છે present હોય છે તો inflammation જે છે એના લીધે જે airway જે છે એ obstruction થઈ ગયું હશે તો એટલા માટે bronchodilators provide કરવામાં આવે. Cough suppressants, mucolytic agents જે secretions છે એને thin કરશે પ્લસ expectorants હોય છે એ પ્રોવાઈડ કરવામાં આવે જેટલા બી secretion જે છે expectorate થઈને બહાર આવે એટલા માટે. Prevent the spread of infection by hand washing and the proper disposal of secretions. Infection જે છે એને સ્પ્રેડ થતું કઈ રીતે પ્રિવેન્ટ કરવાનું તો એમાં હેન્ડ વોશિંગ જે છે એ પરફોર્મ કરવા માટે કહેવાનું ક્લાયન્ટને એન્ડ પ્રોપર જે બી સિક્રેશન જે છે એનું ડિસ્પોઝલ થવું જોઈએ. ઇન્ફેક્શન જે છે બીજાને ના લાગે. Client education about the importance of rest, proper nutrition and adequate fluid intake. Fluid intake જે છે adequate હોવી જોઈએ, proper nutrition મળવું જોઈએ and rest જે છે એની importance જે છે શું છે એના રિગાર્ડિંગ client education provide કરો. To avoid chilling and exposure to individuals with respiratory infections or viruses. Client education માં એ બી client instructions આપો કે ઇન્ડિવિજ્યુઅલ જે છે એ એક્સપોઝ ના થવું જોઈએ કોઈ રેસ્પિરેટરી ઇન્ફેક્શન હોય એનાથી જે છે એક્સપોઝ ના થવું જોઈએ. એટલે જેવા પર્સનની અંદર રેસ્પિરેટરી ઇન્ફેક્શન હોય ઓર કોઈ વાયરસ વાળું જે ઇન્ફેક્શન થયું હોય તો એવા પર્સન જે છે એના કોન્ટેક્ટમાં નહીં આવવાનું. To avoid smoke exposure, regarding medications and use of inhalants as prescribed. Plus medication regarding જે બી ઇન્સ્ટ્રક્શન્સ આપવાના છે ક્લાયન્ટ એજ્યુકેશનમાં આપો એન્ડ ઇન્હેલન્ટ જે છે એનો કઈ રીતે યુઝ કરવાનો. ઇન્હેલન્ટ જે છે ઇન્હેલેશન કરવાનું છે તો ઇન્હેલન્ટ્સનો યુઝ કઈ રીતે કઈ ટેકનિકથી કરવામાં આવે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ આપો. નોટિફાય ધ PHCP if chills, fever, dyspnea, hemoptysis or increased fatigue occurs. To receive a pneumococcal vaccine as recommended by PHCP. ન્યુમોનિયા જે છે તો એના માટે pneumococcal vaccine જે છે ઇમ્પોર્ટન્ટ હોય છે તો એ જે છે as per the recommendation of PHCP pneumococcal vaccine જે છે રિસીવ કરવા માટે client education provide કરો. Teach clients that using proper hand washing techniques, disposing of respiratory secretions properly and receiving vaccines will assist in preventing the spread of infection. ઇન્ફેક્શન જે છે એને કઈ રીતે એને સ્પ્રેડને પ્રિવેન્શન કરી શકાય તો એના રિગાર્ડિંગ ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે પ્રોપર હેન્ડ વોશિંગ ટેકનિક્સ જે છે યુઝ કરે પ્લસ રેસ્પિરેટરી સિક્રેશન્સ જે હોય છે એના વાળું મટીરિયલ હોય તો એને પ્રોપરલી ડિસ્પોઝ કરવાનું એન્ડ વેક્સિન જે છે રિસીવ કરે.
સો ન્યુમોનિયા જે છે અહીંયા ફિનિશ થાય છે ઇન્ફેક્શન ઓફ પલ્મોનરી ટિશ્યુ ઇન્ક્લુડિંગ ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ એલ્વિયોલાઈ એન્ડ બ્રોન્ક્યુલ્સ જે છે એમાં એડીમાં પ્રેઝન્ટ હશે, હાઇપોક્સિમિયા હશે, પ્લસ જે એક્સરે જે છે એમાં તમને લોબર સેગમેન્ટલ કોન્સોલિડેશન જોવા મળશે. સ્પુટમ કલ્ચર જે છે એને થોડું આઈડેન્ટિફાઈ કરી શકે કયો પોઝિટિવ ઓર્ગેનિઝમ છે ઓર એજન્ટ છે કે જેના લીધે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કયા કયા હોય છે, ઇન્ટરવેન્શન્સ જે છે ઓક્સિજન પ્રોવાઈડ કરવાનું, રેસ્પિરેટરી સ્ટેટસ જે છે મોનિટર કરો, લેબર રેસ્પિરેશન જે છે એના માટે ક્લાયન્ટને મોનિટર કરો, સાઇનોસિસ કોલ્ડ એન્ડ ક્લેમી સ્કિન માટે બી ચેક કરો, કફિંગ ડીપ બ્રીથિંગને એન્કરેજ કરવાનું, સેમી ફોરવર્ડ પોઝિશન પ્રોવાઈડ કરો, ફ્રિક્વન્ટલી પોઝિશન ચેન્જ કરવાની, એમ્બ્યુલેટ કરવાનું ક્લાયન્ટ જે છે એમને, ચેસ્ટ ફિઝિયોથેરાપી પ્રોવાઈડ કરો, નેઝોટ્રેકિયલ સેક્શનિંગ ઇફ ક્લાયન્ટ જે છે એ સિક્રેશન જે છે એને ક્લિયર ના કરી શકે તો પછી સક્શનિંગ જે છે એના થ્રુ સિક્રેશન જે છે એરવેમાંથી ક્લિયર કરવાના, ઓક્સિજન સેચ્યુરેશન ચેક કરો, ફ્લુઇડ જે છે તો એમાં 3 લીટર પર ડે ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવાનું જેનાથી સિક્રેશન જે છે થીન થાય, એન્ટીબાયોટિક્સ, એન્ટીપાયરેટિક્સ, બ્રોન્કોડાયલેટર્સ, કફ સપ્રેશન, મ્યુકોલાઇટિક એજન્ટ્સ એન્ડ એક્સપેક્ટોરેન્ટ જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવાના, એન્ડ હેન્ડ વોશિંગ જે છે પરફોર્મ કરવા માટે કહેવાનું, ક્લાયન્ટ એજ્યુકેશન પ્રોવાઈડ કરો. નેક્સ્ટ ઇઝ સિવિયર acute respiratory syndrome, જેને SARS કહેવાય છે શોર્ટમાં, severe acute respiratory syndrome. Respiratory illness caused by the coronavirus called SARS associated coronavirus. કોરોનાવાયરસ જે છે એના લીધે રેસ્પિરેટરી ઇલનેસ થાય છે જે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કહેવાય. The syndrome begins with a fever and overall feeling of discomfort, body aches and mild respiratory symptoms. સ્ટાર્ટિંગ જે છે એમાં ફીવર પ્રેઝન્ટ હશે, ઓવરઓલ બોડી જે છે એમાં પેઇન થશે, ડિસ્કમ્ફર્ટ જે છે ફીલ થશે એન્ડ માઇલ્ડ રેસ્પિરેટરી સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ હશે. આફ્ટર 2 to 7 days, client may develop a dry cough and dyspnea. આફ્ટર 2 to 7 days જે છે ક્લાયન્ટ ડ્રાય કફ જે છે એ ડેવલપ થશે ક્લાયન્ટમાં. ડ્રાય કફની સાથે સાથે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ હશે. ઇન્ફેક્શન ઇઝ સ્પ્રેડ બાય close person to person contact or by direct contact with infectious material, respiratory secretions from infected person or contact with objects contaminated with infectious droplets. ઇન્ફેક્શન જે છે આપણને બધાને ખબર છે કે COVID-19 જે છે એમાં સ્પ્રેડ કઈ રીતે થતું કે પર્સન ટુ પર્સન કોન્ટેક્ટ જે છે ક્લોઝલી જો કોન્ટેક્ટમાં આવશે તો થતું હતું સ્પ્રેડ ઇન્ફેક્શન જે છે. એટલા માટે જ જે ડિસ્ટન્સ જે છે મેન્ટેન રાખવા માટે કહેતો કે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન રાખવાનું, બિકોઝ પર્સન ટુ પર્સન ક્લોઝ કોન્ટેક્ટમાં આવશે તો એના લીધે સ્પ્રેડ થાય. એટલે સિવાય ઇન્ફેક્શિયસ મટીરિયલના કોન્ટેક્ટમાં આવે, ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતા હોય એ રેસ્પિરેટરી સિક્રેશન છે ઇન્ફેક્ટેડ પર્સનના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે. ફોર એક્ઝામ્પલ કે ઇન્ફેક્ટેડ પર્સન છે એને એ કોઈ વસ્તુ બોલી રહ્યા છે ઓર કફિંગ કરી રહ્યા હોય, સ્નીઝિંગ કરી રહ્યા હોય એનું જે પાર્ટિકલ્સ હોય છે ઇફ એ જે છે એ સામેવાળા પર્સનને જે છે લાગશે એના કોન્ટેક્ટમાં આવશે પાર્ટિકલ્સના તો ઇન્ફેક્શન સ્પ્રેડ થશે. ઓર મે બી જો કન્ટામિનેટેડ ઓબ્જેક્ટના કોન્ટેક્ટમાં આવ્યા તો એના લીધે ઇન્ફેક્શન જે છે સ્પ્રેડ થશે. Prevention includes avoiding contact with those suspected with having severe acute respiratory syndrome, avoiding travel to countries where an outbreak of SARS exists, avoiding close contact with crowds in areas where severe acute respiratory syndrome exists, and frequent hand washing if in an area where severe acute respiratory syndrome exists. ક્લોઝ કોન્ટેક્ટ જે છે એને અવોઇડ કરવાનો ઇફ સસ્પેક્ટ હોય કે આ એરિયા જે છે એમાં સિન્ડ્રોમ પ્રેઝન્ટ છે તો એવી કન્ટ્રીઝ જે છે જ્યાં ટ્રાવેલિંગ કરવાનું જે છે અવોઇડ કરવાનું કે જ્યાં સિન્ડ્રોમ પ્રેઝન્ટ હોય એનો આઉટબ્રેક હોય ઓર ક્રાઉડ જે છે એને બી અવોઇડ કરો. ફ્રિક્વન્ટલી હેન્ડ વોશિંગ પરફોર્મ કરો ઇફ એવા કોઈ એરિયામાંથી જઈને આવ્યા હોય ઓર એવા કોઈ એરિયામાં જ ગયા હોય તો. COVID-19 coronavirus, SARS-CoV-2 is coronavirus that causes COVID-19. Now, older adults and people who have severe underlying medical conditions such as heart and lung disease or diabetes are at high risk for developing more serious complications from COVID-19 illness. જે older adults હોય છે કે જે aged person હોય છે પ્લસ કે જે લોકોનામાં ઓલરેડી અંડરલાઈંગ કન્ડિશન્સ હોય મેડિકલ કન્ડિશન્સ સચ એઝ હાર્ટ ડિઝીઝ હોય, લંગ ડિઝીઝ હોય, ડાયાબિટીસ હોય તો એવા જે પર્સન જે છે એ લોકોની અંદર હાઈ રિસ્ક છે
COVID-19 ની કોમ્પ્લિકેશન્સ ડેવલપ થવાના. Symptoms: people with COVID-19 have had a wide range of symptoms reported, ranging from mild symptoms to severe illness. Symptoms may appear 2 to 14 days after exposure to virus. Symptoms can include the following. Symptoms જે છે એ અલગ અલગ રેન્જના હોય છે. વાઇડ રેન્જ છે સિમ્ટમ્સ જે છે એની રિપોર્ટ થયેલા. માઇલ્ડ સિમ્ટમ્સ બી હોય, સિવિયર ઇલનેસ બી હોય. એન્ડ સિમ્ટમ્સ જે છે એ આફ્ટર એક્સપોઝર 2 to 14 days પછી તમને અપિયર થશે. કયા કયા સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય છે? સો ફીવર ઓર ચિલ્સ, કફ, shortness of breath or difficulty breathing, fatigue, muscle or body aches, headache, new loss of taste or smell. જે છે ઇમ્પોર્ટન્ટ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે હતા કે જ્યારે બી COVID-19 હતો ત્યારે જેટલા સિમ્ટમ્સ હતા એ આપણને કહેતા હતા કે આ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય તો ટેસ્ટ કરાવવાનું. સો એ બધા સિમ્ટમ્સ જે છે યાદ રાખવાના. સોર થ્રોટ, congestion or runny nose, nausea or vomiting, and diarrhea. Emergency care should be short to the person is having difficulty breathing, experiences persistent pain or pressure in the chest. If the person experiences new confusion, is unable to stay awake, or if cyanosis develops. Emergency care જે છે એ પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે. if person જે છે એમને difficulty in breathing હોય or maybe chest pain present હોય, pressure જે છે એ experience કરતું હોય person જે છે, new confusion જો experience થતું હોય, and new confusion લીધે client જે છે એ awake ના રહી શકે, એ જે છે એ conscious ના હોય, સાઇનોસિસ ડેવલપ થાય તો ઇમરજન્સી કેર પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાન્સમિશન એન્ડ પ્રિવેન્શન. COVID-19 may be spread by people who are not showing symptoms. જે લોકો સિમ્ટમ્સ શો નથી કરતા, એટલે કે કેરિયર હોય, એના થ્રુ જે છે એ COVID-19 સ્પ્રેડ થશે. કેરિયર એવા પર્સન હોય છે કે જે લોકો જે બી ઇન્ફેક્શન જે છે જે થવા પાછળનું મૂળ રીઝન છે, ફોર એક્ઝામ્પલ કે કોઈ બેક્ટેરિયા જે છે, વાયરસ જે છે એ જે છે એમના બોડીમાં પ્રેઝન્ટ હોય ઓર એ જે છે એ કેરી કરીને બીજાને જે છે આપતા હોય. સો કેરિયર્સ હોય, કોઈ સિમ્ટમ્સ જે છે એ શો ના થાય બટ એના થ્રુ જે છે COVID-19 સ્પ્રેડ થશે. ટ્રાન્સમિશન ઇઝ ફ્રોમ પર્સન ટુ પર્સન via contact with virus via respiratory droplet produced when an infected person coughs, sneezes or talks. ટ્રાન્સમિશન જે છે એ પર્સન ટુ પર્સન ક્લોઝ કોન્ટેક્ટમાં આવશે, એના થ્રુ થશે. વાયરસ જે છે રેસ્પિરેટરી ડ્રોપલેટ જે છે એના થ્રુ ટ્રાન્સમિટ થાય છે. રેસ્પિરેટરી ડ્રોપલેટ જે છે ક્યારે પ્રોડ્યુસ થશે? તો જે ઇન્ફેક્ટેડ પર્સન જે છે કે કફિંગ કરશે, સ્નીઝ કરશે ઓર જ્યારે બી વાત કરશે ત્યારે જે છે ડ્રોપલેટ જે છે પ્રોડ્યુસ થતા હોય છે. These droplets can land in the mouths or noses of people who are nearby or possibly inhale into the lungs. So if nearby people હશે, ક્લોઝલી જે છે બેઠા હશે, એન્ડ તો એના લીધે ડ્રોપલેટ્સ જે છે મે બી સામેવાળા પર્સનના માઉથ પર આવી શકે છે, લેન્ડ કરી શકે છે, નોઝમાં લેન્ડ કરી શકે છે. ઓર ઇફ લેન્ડ ના થાય તો જે ઇન્હેલેશન થશે તો ઇન્હેલેશન થ્રુ લંગ્સમાં એન્ટર થશે. Droplet precautions and possibly contact precautions are necessary. Droplet precaution is important because droplet જે છે એના થ્રુ ટ્રાન્સમિશન થાય છે and possibly contact precautions are necessary. Prevention includes avoiding crowds, maintaining 6 feet of social distancing. જે COVID-19 માં આપણે કરતા હતા કે જે ક્રાઉડ જે છે એને અવોઇડ કરવાનું, 6 feet social distancing રાખવાનું, સ્પેશિયલી જે સિક પર્સન હોય એમનાથી. હેન્ડ વોશિંગ જે છે પરફોર્મ કરો, યુઝ ઓફ હેન્ડ સેનિટાઈઝર, વેરિંગ માસ્ક, કફિંગ એન્ડ સ્નીઝિંગ ઇન્ટુ ધ એલ્બો. એલ્બો જે છે એમાં કફિંગ એન્ડ સ્નીઝિંગ કરવાનું, એ રીતે જે છે ઇન્સ્ટ્રક્શન્સ આપવાના હોય છે, તો એ પ્રિવેન્શન માટે બી યુઝ થાય એનો. કીપિંગ ધ હેન્ડ્સ અવે ફ્રોમ ધ ફેસ. જે હેન્ડ જે છે એને ફેસથી દૂર રાખવાનું, બિકોઝ ખબર બી ના હોય આપણને ઓર ઇનડાયરેક્ટલી કોઈ એવા ઓબ્જેક્ટના કોન્ટેક્ટમાં આવી ગયા, એના ઓબ્જેક્ટની ઉપર જો ડ્રોપલેટ્સ પ્રેઝન્ટ હોય તો પછી એ જે છે આપણા બોડીમાં એન્ટર થશે. એટલા માટે જે હેન્ડ્સ જે છે ફેસથી દૂર રાખવાના. કીપિંગ ફ્રિકવન્ટલી ટચ સરફેસીસ ક્લીન એન્ડ સેનિટાઇઝડ ડેલી. જે બી ફ્રિકવન્ટલી ટચ સરફેસીસ હોય છે કે જ્યાં ફ્રિકવન્ટલી આપણે ટચ કરતા હોય એને ક્લીન રાખવાની અને સેનિટાઇઝ કરવાની ડેલી. Prophylactic treatment may be recommended for those exposed to coronavirus and may include selected vitamins and minerals, antiviral medication, and immune system booster supplements.
પ્રોફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ જે છે એ રેકમેન્ડ કરવામાં આવે કે જે લોકો એક્સપોઝ થયા છે COVID-19 જે છે એનાથી. એમાં સિલેક્ટેડ વિટામિન્સ હોય છે, મિનરલ્સ હોય છે, એન્ટીવાયરલ મેડિકેશન્સ પ્લસ ઇમ્યુન સિસ્ટમ બુસ્ટર્સ સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે. Persons should not begin any prophylactic treatment unless recommended by the primary healthcare provider. PHCP recommended ના કરે ત્યાં સુધી કોઈ ટ્રીટમેન્ટ જે છે એ ફોલો નહીં કરવાની. All eligible individuals are highly encouraged to receive the coronavirus vaccine and recommended boosters to protect self and others from contracting the virus. જે બી એલિજિબલ ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે એ લોકોને હાઈલી એન્કરેજ કરવામાં આવે કે જે COVID-19 ની વેક્સિન જે છે રિસીવ કરે. ટ્રીટમેન્ટ વેરીઝ ડિપેન્ડિંગ ઓન ક્લિનિકલ પ્રેઝન્ટેશન, એટલે કે જે સિમ્ટમ્સ પ્રેઝન્ટ છે એના પર ડિપેન્ડ કરે છે કે તમે કઈ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો છો. Person needs to report symptoms immediately if coronavirus is suspected and seek treatment from the primary healthcare provider. The primary healthcare provider will prescribe treatment based on the most current CDC communicable disease control guidelines for treating coronavirus. ફર્સ્ટલી જે છે પર્સન જે છે એમને એવું સસ્પેક્ટ થશે કે COVID-19 થી એક્સપોઝ થયા છે ઓર સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ હશે તો PHCP જે છે એમને કન્સલ્ટેડ કરશે. Then after PHCP જે છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરશે based on the most current communicable disease control guidelines for treating coronavirus. So COVID-19 જે છે અહીંયા ફિનિશ થાય છે. Next is influenza, also known as the flu, highly contagious acute viral respiratory infection. Highly contagious છે જેને આપણે ફ્લુ બી કહીએ છીએ શોર્ટમાં. May be caused by several viruses, usually known as type A, type B and type C. So influenza જે છે એ વાયરસ જે છે એની થાય છે, પ્લસ એમાં જે છે ઇન્ફ્લુએન્ઝા A, ઇન્ફ્લુએન્ઝા B, ઇન્ફ્લુએન્ઝા C કે જે વાયરસ હોય છે એના બેઝ પર એનું જે છે એ નેમ હોય છે. Yearly vaccination is recommended to prevent the disease, especially for those older than 50 years of age, individuals with chronic illness or who are immunocompromised, those living in institutions, and healthcare personnel providing direct care to clients. The vaccination is contraindicated in individual with egg allergies. જે ઇન્ફ્લુએન્ઝા જે છે એની એન્યુઅલ વેક્સિન હોય છે, યરલી વેક્સિનેશન જે છે રેકમેન્ડ કરવામાં આવે. તો એનાથી ડિઝીઝ જે છે પ્રિવેન્ટ થઈ શકે, સ્પેશિયલી જે લોકો ઓલ્ડર દેન 50 યર્સ હશે ઓર ક્રોનિક ઇલનેસ પ્રેઝન્ટ હોય કોઈનામાં, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ક્લાયન્ટ હોય એમાં, જે ઇન્સ્ટિટ્યુશનમાં હોય વર્ક કરતા હોય હેલ્થકેર પ્રોફેશનલ્સ હોય છે એમને પણ જે છે વેક્સિનેશન પ્રોવાઈડ કરવામાં આવે. બટ જે લોકોને એગ એલર્જીસ હોય એવા જે ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે છે એમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, બિકોઝ વેક્સિનેશન જે છે એમાં વેક્સિન જે પ્રિપેર કરવામાં આવે છે એમાં એગ કન્ટેન્ટ હોય છે. સો એટલા માટે એગ એલર્જીસ વાળા ક્લાયન્ટમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ છે વેક્સિનેશન જે છે ઇન્ફ્લુએન્ઝાનું. Additional prevention measures include avoiding those who have developed influenza, frequent and proper hand washing, and cleaning and disinfecting surfaces that have become contaminated with secretions. Additional prevention જે છે એમાં જે લોકોનામાં ઇન્ફ્લુએન્ઝા પ્રેઝન્ટ હોય, ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય એમનાથી ક્લોઝ કોન્ટેક્ટ જે છે અવોઇડ કરવાનો. ફ્રિક્વન્ટ હેન્ડ વોશિંગ, પ્રોપર હેન્ડ વોશિંગ જે છે ફ્રિક્વન્ટલી પ્લસ પ્રોપરલી જે છે કરવાના. એન્ડ ડિસઇન્ફેક્ટ કરવાનું સરફેસીસ જે છે કે જે કન્ટામિનેટેડ સિક્રેશનના કોન્ટેક્ટમાં આવ્યા હોય એ સરફેસીસ જે છે એને ક્લીન કરો એન્ડ ડિસઇન્ફેક્ટ કરો. When avian influenza A H5N1 affects birds, does not usually affect humans. However, human cases have been reported in some countries. Generally જે છે જે ઇન્ફ્લુએન્ઝા A જે છે એ બર્ડ્સને અફેક્ટ કરે છે, હ્યુમન્સને અફેક્ટ નથી કરતું. બટ સ્ટીલ કેટલાક કેસીસની અંદર કેટલીક કન્ટ્રીઝની અંદર જે છે એ આઈડેન્ટિફાઈ થયું છે કે ઇન્ફ્લુએન્ઝા એ જે છે સ્પ્રેડ થતું હોય. And H5N1 vaccine has been developed for use if a pandemic virus were to emerge. વેક્સિન જે છે એ ડેવલપ કરેલી છે મે બી ઇન ફ્યુચર પર કોઈ વાર જો પેન્ડેમિક વાયરસ જે છે ઇમર્જ થાય તો એ વખતે વેક્સિન યુઝ કરી શકાય. Reported symptoms are similar to those associated with influenza type A, type B and type C.
સિમ્ટમ્સ જે છે એ સિમિલર હશે, ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી જે છે એમાં. પ્રિવેન્શન મેઝર્સ ઇન્ક્લુડ thorough cooking of poultry products, avoiding contact with wild animals, frequent and proper hand washing, and cleaning and disinfecting surface that have become contaminated with secretions. બર્ડ્સ જે છે એના થ્રુ એટલે એને અફેક્ટ કરે છે, એટલા માટે જો પોલ્ટ્રી પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય તો એનું જે છે થોરોલી કુકિંગ નહીં કરવાનું. અનકુક ફૂડ હશે તો એના લીધે જે છે એ સ્પ્રેડ થશે. એનિમલ્સ, વાઇલ્ડ એનિમલના કોન્ટેક્ટમાં જે છે નહીં આવવાનું. ફ્રિકવન્ટલી પ્રોપર હેન્ડ વોશિંગ પરફોર્મ કરો. ક્લિનિંગ એન્ડ ડિસઇન્ફેક્શન ઓફ સરફેસીસ કે જે કન્ટામિનેટેડ હોય સિક્રેશન્સથી, એવા સરફેસીસ જે છે એને ક્લીન કરતા રહેવાનું. સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા, જેને આપણે સ્વાઇન ફ્લૂ કહીએ છીએ, H1N1, a strain of flu that consists of genetic materials from swine, avian and human influenza virus. જે સ્વાઇન ફ્લૂ હોય છે, સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા H1N1, એનું જે જેનેટિક મટીરિયલ હોય છે એ સ્ટ્રેન થઈને આવ્યો હોય, જે સ્વાઇન, એવિયન એન્ડ હ્યુમન ઇન્ફ્લુએન્ઝા વાયરસીસ જે છે એમાંથી સ્ટ્રેન થઈને જે સ્વાઇન ફ્લૂ જે છે એના તમને જેનેટિક મટીરિયલ્સ જોવા મળશે. સાઇન એન્ડ સિમ્ટમ્સ આર સિમિલર ટુ ધોઝ that present with seasonal flu. In addition, vomiting and diarrhea commonly occur. Seasonal flu માં જેટલા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય છે એ પ્રેઝન્ટ હશે. એડિશનલી જે છે વોમિટિંગ એન્ડ ડાયરિયા જોવા મળશે. Prevention measures and treatment are same as for the seasonal flu. Assessment findings: acute onset of fever, chills and muscle aches. Symptoms છે એમાં fever present હશે, chills and muscle ache present હશે. Headache, fatigue, weakness, anorexia, sore throat, cough and rhinorrhea. જે રની નોઝ હોય છે, રેનોરિયા જે છે એમાં કે જે બી સિક્રેશન જે છે નોઝમાંથી બહાર નીકળ્યા કરશે. સોર થ્રોટ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. કફિંગ, વીકનેસ, એનોરેક્સિયા, ફીવર, chills, headache, fatigue. Now interventions: first, encourage rest. Encourage fluids to prevent pulmonary complications unless contraindicated. Fluid જે છે પ્રોવાઈડ કરવામાં આવે, પ્લસ મોનિટર લંગ સાઉન્ડ, પ્રોવાઈડ સપોર્ટિવ થેરાપી such as antipyretic or antitussive as indicated. Administer antiviral medication as prescribed for current strain of influenza. Now, client education: thoroughly wash hands, especially after blowing nose, sneezing, coughing, rubbing eyes or touching face. Client education જે છે એમ instructions આપો client જે છે એમને કે hand washing જે છે એ thoroughly perform કરે, especially after blowing nose, sneezing, coughing, rubbing eyes or touching face. Avoid crowded places, stay home if not feeling well. Cover mouth with tissue when sneezing or coughing. જે માઉથ જે છે ટીશ્યુથી કવર કરવાનો જ્યારે બી સ્નીઝિંગ કરતા હોય, કફિંગ કરતા હોય ત્યારે. કફ ઓર સ્નીઝ ઇન અપર સ્લીવ રેધર દેન ઇન હેન્ડ. હેન્ડની અંદર જે છે સ્નીઝિંગ કે કફિંગ નહીં કરવાનું, અપર સ્લીવ જે છે એમાં કરવાનું. એટલે માટે આપણે એલ્બો જે છે એનાથી કવર કરીએ છીએ સ્નીઝિંગ વખતે ઓર કફિંગ વખતે. તો ઇન્ફ્લુએન્ઝા જે છે એના ટાઈપ્સો છે A, B and C. જે ફ્લૂ કોમનલી જોવા મળતો હશે, હાઈલી કોન્ટેજિયસ એક્યુટ વાયરલ રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે, અને એન્યુઅલી જે છે એની વેક્સિન રેકમેન્ડ કરવામાં આવે છે ડિઝીઝ પ્રિવેન્શન માટે. બટ ઇફ જો ક્લાયન્ટ જે છે એમને એગ એલર્જી પ્રેઝન્ટ હોય તો એમના જે છે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. એડિશનલ પ્રિવેન્ટિવ મેઝર્સ જે છે એમાં જે ઇન્ફ્લુએન્ઝા જે છે એના માટેનો જે કોન્ટેક્ટ જે છે ક્લોઝ કોન્ટેક્ટને અવોઇડ કરવાનું. Frequent proper hand washing, disinfection and cleaning of surfaces. Avian influenza A, H5N1. Avian influenza A જે છે એ સેમ સિમ્ટમ્સ જે છે એ જે ઇન્ફ્લુએન્ઝા A, ઇન્ફ્લુએન્ઝા B, ઇન્ફ્લુએન્ઝા C માં હોય છે એવા સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. જનરલી જે છે બર્ડ્સમાં અફેક્ટ કરે છે, વાયરસ જે છે હ્યુમન્સને અફેક્ટ નથી કરતા. બટ સમ કેસીસ જે છે એ નોટ થયા છે કેટલીક કન્ટ્રીઝ જે છે એમાં. પ્રિવેન્શન માટે જે પોલ્ટ્રી જે છે પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય તો કુકિંગ જે છે થોરોલી કરવાનું. વાઇલ્ડ એનિમલ જે છે એનાથી કોન્ટેક્ટ અવોઇડ કરવાનું. ફ્રિક્વન્ટ પ્રોપર હેન્ડ વોશિંગ, ક્લિનિંગ એન્ડ ડિસઇન્ફેક્ટિંગ સર્ફેસીસ. સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા જે સ્ટ્રેન ઓફ ફ્લૂ હશે જેમાં જેનેટિક મટીરિયલ જે છે સ્વાઇન, એવિયન એન્ડ હ્યુમન ઇન્ફ્લુએન્ઝા વાયરસના હશે.
સિમિલરલી જે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં એક્યુટ ઓનસેટ ઓફ ફીવર, ચિલ્સ, મસલ એક, હેડેક, ફટીગ, weakness, anorexia, sore throat, cough and rhinorrhea, interventions and client education જે છે પ્રોવાઈડ કરો. Legionnaires disease, acute bacterial infection caused by Legionella pneumophila. જે Legionnaires disease હશે, ઇન્ફેક્શન જે છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થશે. Legionella pneumophila જે છે એનાથી source of organism include contaminated cooling tower water and warm stagnant water supplies including water vaporizers, water sonicators, whirlpool spas and showers. In short કે એવી કોઈ જગ્યા કે જ્યાં પાણી જે છે ભરી રાખતા હોય એવી જગ્યાઓ જે છે ત્યાંથી જે છે ઓર્ગેનિઝમ જે છે એ સોર્સ છે એનું ત્યાંથી જે છે એ બેક્ટેરિયા જે છે એ બોડીમાં એન્ટર થાય છે. સો ઓર્ગેનિઝમ્સ જે છે એના સોર્સની અંદર જે કન્ટામિનેટેડ કુલિંગ વોટર ટાવર હોય, વોર્મ સ્ટેગ્નન્ટ વોટર સપ્લાઈઝ, વોટર વેપરાઇઝર્સ, વોટર સોનિકેટર્સ, વેલપુલ સ્પાસ હોય છે, શાવર્સ હોય છે, એની અંદર જે છે એ સોર્સ છે ઇન્ફેક્શન જે છે એના થ્રુ સ્પ્રેડ થશે. Person to person contact does not occur. The risk for infection is increased by the presence of other conditions. પર્સન ટુ પર્સન કોન્ટેક્ટ જે છે એમાં નહીં હોતું, બટ રિસ્ક ફોર ઇન્ફેક્શન ક્યારે ઇન્ક્રીઝ થશે જ્યારે ક્લાયન્ટની અંદર ઓલરેડી જે છે કોઈ અનધર કન્ડિશન પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઇન્ફ્લુએન્ઝા લાઇક સિમ્ટમ્સ વિથ હાઈ ફીવર, chills, muscle aches and headache that may progress to dry cough, pleurisy and sometimes diarrhea. Interventions. Treatment is supportive and antibiotic may be prescribed. Treatment જે છે એની સપોર્ટિવ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. સપોર્ટિવ ટ્રીટમેન્ટ મીન્સ કે જેટલા બી સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ છે એના અકોર્ડિંગ જે છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે, પ્લસ એન્ટીબાયોટિક્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. Next condition, pleural effusion. Pleural effusion is the collection of fluid in the pleural space. Any condition that interferes with secretion or drainage of this fluid will lead to pleural effusion. Pleural effusion, fluid collection થશે pleural space જે છે એની અંદર, એન્ડ જે બી કન્ડિશન હશે જે ડ્રેનેજ જે છે ઓર સિક્રેશન જે છે ફ્લુઇડ જે છે એના સિક્રેશનની અંદર ઇન્ટરફિયર કરશે, એના લીધે પ્લુરલ ઇફ્યુઝન જોવા મળશે. એક્સેસિવ ફ્લુઇડ કલેક્શન જે પ્લુરલ સ્પેસ જે છે એમાં પ્રેઝન્ટ હશે જેને પ્લુરલ ઇફ્યુઝન કહેવાય. Pleuritic pain that is sharp and increase with inspiration. જેવું ક્લાયન્ટ બ્રીથ ઇન કરશે, ઇન્સ્પિરેશન કરશે એટલે પેઇન ઇન્ક્રીઝ થશે, પ્લસ શાર્પ પેઇન હશે. Progressive dyspnea with decreased movement of chest wall on the affected side. Progressive dyspnea present હશે, પ્લસ જે અફેક્ટેડ સાઈડ છે લેફ્ટ સાઈડ જે અફેક્ટેડ હોય તો અફેક્ટેડ સાઈડ જે છે એમાં ચેસ્ટ વોલ જે છે એની મુવમેન્ટ ડિક્રીઝ થઈ જશે. Dry non-productive cough caused by bronchial irritation. Bronchial irritation લીધે dry non-productive cough જે છે present હશે. Tachycardia, elevated temperature, decreased breath sounds and or pleural friction rub over affected area or side. Temperature increase હશે, tachycardia present હશે, પ્લસ જે બ્રીથ સાઉન્ડ જે છે ડિક્રીઝ હશે એન્ડ પ્લુરલ ફિક્શન રબ જે છે એ સંભળાશે જે બી અફેક્ટેડ એરિયા જે છે ત્યાં. ફોર એક્ઝામ્પલ કે રાઈટ સાઈડ અફેક્ટેડ છે તો એ સાઈડ તમે ઓસ્કલ્ટેશન કરશો ત્યારે પ્લુરલ ફિક્શન રબ જે છે એનો સાઉન્ડ જેવો હોય છે એ તમને ત્યાં સંભળાશે ઓસ્કલ્ટેશન કરતી વખતે. ચેસ્ટ એક્સરે ફિલ્મ ઓર સિટી સ્કેન that shows pleural effusion and mediastinal shift away from the fluid if the effusion is more than 250 ml. ચેસ્ટ એક્સરે જે છે એના થ્રુ સિટી સ્કેન થ્રુ જે છે એ ડાયગ્નોસિસ કરી શકાય, એમાં ફ્લુરલ ઇફ્યુઝન જે છે દેખાશે, મીડિયસ્ટિનલ શિફ્ટ જે છે એ જોવા મળશે. ફ્લુઇડ જે છે એનાથી ઇફ્યુઝન જે છે મોર દેન 250 ml હશે. ઇન્ટરવેન્શન્સ, આઈડેન્ટિફાય એન્ડ ટ્રીટ ધ અંડરલાઇંગ કોઝ, મોનિટર બ્રીથ સાઉન્ડ્સ. બ્રીથ સાઉન્ડ જે છે મોનિટર કરવામાં આવે, પ્લુરલ ફિક્શન ડ્રોપ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. Place the client in Fowler's position. Fowler position જે છે પ્રોવાઈડ કરવાની જેનાથી ઇઝીલી જે છે બ્રીથિંગ કરી શકે ક્લાયન્ટ, લંગ્સ એક્સપાન્ડ જે છે એ થઈ શકે. Encourage coughing and deep breathing. Coughing and deep breathing જે છે એને encourage કરો. Prepare client for thoracynthesis.
જે ફ્લુઇડ કલેક્શન થયું છે તો એને રિમૂવ કરવા માટે ક્લાયન્ટને પ્રિપેર કરો થોરાસિન્થેસિસ જે છે એના થ્રુ જે બી ફ્લુઇડ કલેક્શન થયું છે એને રિમૂવ કરવામાં આવશે. If pleural effusion is recurrent, prepare client for pleurectomy or pleurodesis as prescribed. If recurrent જે છે એ થતું હોય કે એકવાર ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી દેન આફ્ટર ફરી થોડા ટાઈમ પછી પ્લુરલ ઇફ્યુઝન જોવા મળે તો એ રીતે રિકરન્ટ જો એપિસોડ્સ હોય એ રીતે હોય તો એવા ક્લાયન્ટ્સને જે છે પ્લુરેક્ટોમી ઓર પ્લુરોડોસિસ જે છે એના માટે પ્રિપેર કરવામાં આવે. Pleurectomy consists of surgically stripping the parietal pleura away from the visceral pleura. જે સર્જિકલી જે છે પેરાઇટલ પ્લુરા એન્ડ વિઝરલ પ્લુરા જે છે બંને એકબીજાથી થોડા દૂર રાખવામાં આવે. These produce an intense inflammatory reaction that promotes adhesion formation between the two layers during healing. જે તમે બંનેઓને એકબીજાથી સ્ટ્રેન કરીને દૂર કરશો સ્ટ્રીપ કરીને સો એના લીધે ઇન્ટેન્સ ઇન્ફ્લામેટરી રિએક્શન પ્રોડ્યુસ થશે એન્ડ ઇન્ફ્લામેટરી રિએક્શનના લીધે જે અધેશન ફોર્મેશન થશે બે લેયર્સની વચ્ચે એના લીધે હીલ થઈ જશે કોઈ સ્પેસ નહીં વધે એટલે જે સ્પેસ પહેલા મળતી હતી ફ્લુઇડ કલેક્શન થવા માટેની એ સ્પેસ નહીં મળે. Pleurodosis involve the installation of a sclerosing substance into the pleural space via thoracotomy tube. જે સ્ક્લેરોસિંગ સબસ્ટન્સ જે છે એ ઇન્સ્ટિલ કરવામાં આવે પ્લુરલ સ્પેસ જે છે એની અંદર વાયા થોરેકોટોમી ટ્યુબ હોય છે એ ઇન્સર્ટ કરવામાં આવશે પ્લુરલ સ્પેસ જે છે એમાં ઇન્સર્ટ કરી એન્ડ ધેન આફ્ટર સ્ક્લેરોસિંગ સબસ્ટન્સ જે છે ઇન્સ્ટિલ કરવામાં આવે. સ્ક્લેરોસિંગ સબસ્ટન્સ જે છે શું કરશે તો સબસ્ટન્સ ક્રિએટ્સ એન ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ ધેટ સ્ક્લેરોસિસ ટિશ્યુ ટુગેધર. સબસ્ટન્સ જે છે ઇન્ફ્લામેટરી રિએક્શન જે છે પ્રોડ્યુસ કરશે એન્ડ એના લીધે ટિશ્યુ જે છે એકબીજાની સાથે અટેચ થઈ જશે એટલા માટે ફ્લુઇડ કલેક્શન જે છે એ એરિયામાં નહીં થાય. સો પ્લુરલ ઇફ્યુઝન ફ્લુઇડ કલેક્શન પ્લુરલ સ્પેસની અંદર જોવા મળશે. એમ્ફાયમા અને એમ્ફાયમા જે છે બંને અલગ અલગ જે છે એ કન્ડિશન્સ છે. Empyema is collection of pus within the pleural cavity. The fluid is thick, opaque and foul smelling. જે પસ કલેક્શન જે છે એ પ્લુરલ કેવિટીમાં પ્રેઝન્ટ હશે પ્લુરલ કેવિટીની અંદર પસ કલેક્શન લીધે ફ્લુઇડ જે છે એ થીક હશે એનું ઓપેક હશે એન્ડ ફાઉલ સ્મેલિંગ ફ્લુઇડ હશે. The most common cause is pulmonary infection and lung abscess caused by thoracic surgery or chest trauma. મોસ્ટ કોમન કોઝિસ જે છે એમાં પલ્મોનરી ઇન્ફેક્શન જે છે એના લીધે એમ્ફાયમા થાય એન્ડ લંગ એબ્સેસિસ પ્રેઝન્ટ હોય તો એના લીધે જે છે થોરાસિક સર્જરીના લીધે ચેસ્ટ ટ્રોમાના લીધે in which bacteria are introduced directly into the pleural space. સર્જરી જે છે એના થ્રુ ચેસ્ટ ટ્રોમાના લીધે જો ઇન્ફેક્શન જે છે ડાયરેક્ટલી બેક્ટેરિયા જે છે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવશે પ્લુરલ સ્પેસના એના લીધે જે છે પસ ફોર્મેશન થશે. Treatment focuses on treating the infection, emptying the empyema cavity, re-expanding the lung and controlling the infection. Now treatment જે છે એનો ફોકસ હશે ઇન્ફેક્શન જે છે ટ્રીટ કરવાનો કે કોઈ બી રીઝનના લીધે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે તો પહેલા ફર્સ્ટલી ઇન્ફેક્શન ટ્રીટ કરવામાં આવશે દેન આફ્ટર એમ્ફાયમા કેવિટી જે છે ને એમ્પ્ટી કરવામાં આવે કે જે પસ કલેક્શન થયું છે પ્લુરલ કેવિટી જે છે એમાં એ પસ જે છે તેને ત્યાંથી રિમૂવ કરવામાં આવશે. પસ રિમૂવ થયા પછી લંગ્સ જે છે એને રીએક્સપાન્ડ કરવામાં આવશે બીકોઝ પસ કલેક્શનના લીધે જે છે લંગ્સ જે છે પ્રોપરલી એક્સપાન્ડ નહીં થાય એટલા માટે રીએક્સપાન્ડિંગ જે છે કરવામાં આવશે લંગ્સમાં એન્ડ ઇન્ફેક્શન કંટ્રોલ જે છે એ ટ્રીટમેન્ટનું ફોકસ રહેશે. Assessment findings: recent febrile illness or trauma. Recently febrile illness જે છે એ જોવા મળશે ક્લાયન્ટમાં ટ્રોમા પ્રેઝન્ટ હશે. ચેસ્ટ પેઇન, cough, dyspnea, anorexia and weight loss, malaise, elevated temperature and chills. Infection present છે તો એના લીધે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જશે ચિલ્સ પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં. નાઇટ સ્વેટ્સ, પ્લુરલ એક્ઝુડેટ ઓન ચેસ્ટ એક્સરે. ચેસ્ટ એક્સરે જે છે ઇફ એ જે છે એની ફિલ્મ ચેક કરશો ચેસ્ટ એક્સરે જે છે એની તેમાં તમને પ્લુરલ એક્ઝુડેટ્સ જે છે આઈડેન્ટિફાઈ થશે. Interventions:
મોનિટર બ્રીથ સાઉન્ડ જે છે ચેક કરવામાં આવે. પ્લેસ ધ ક્લાયન્ટ ઇન સેમી ફાઉલર્સ ઓર હાઈ ફાઉલર્સ પોઝિશન. એન્કરેજ કફિંગ એન્ડ ડીપ બ્રીથિંગ. સેમી ફાઉલર પોઝિશન જે છે એ પ્રોવાઈડ કરો ઓર હાઈ ફાઉલર પોઝિશન પ્રોવાઈડ કરો. કફિંગ ડીપ બ્રીથિંગને એન્કરેજ કરો. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ. Instruct the client to split the chest as necessary. Assist with thoracosynthesis or chest tube insertion to promote drainage and lung expansion. Lungs જે છે expand થાય એટલા માટે થોરાસિન્થેસિસ પરફોર્મ કરવામાં આવે. થોરાસિન્થેસિસ જે છે એના થ્રુ જેટલું બી ફ્લુઇડ જે છે એને એસ્પિરેટ કરી દેવામાં આવશે, એટલે રિમૂવ કરવામાં આવશે. ઓર ચેસ્ટ ટ્યુબ ઇન્સર્શન કરીને જે ફ્લુઇડ જે છે પલ્સ જે છે એને રિમૂવ કરવામાં આવે, જેનાથી lung expansion થાય. If mark pleural thickening occurs, prepare the client for decortication if prescribed. This surgical procedure involves removal of restrictive mass of fibrin and inflammatory cells. If mark pleural thickening present હોય, જે pleural સ્પેસમાં જે pus formation થયું હતું એ પ્લેસ પર હવે જો pleural thickening present હોય, સો ક્લાયન્ટને રેડી કરો ડીકોર્ટિકેશન માટે. ડીકોર્ટિકેશન એ સર્જિકલ પ્રોસિજર છે કે જેમાં જે રિસ્ટ્રિક્ટિવ માસ છે ફાઇબ્રિન જે છે એનું ઇન્ફ્લેમેટરી સેલ્સ જે છે એનું એને રિમૂવ કરવામાં આવે છે, કે જેનાથી ઇઝીલી ક્લાયન્ટ જે છે એના લંગ્સને એક્સપાન્ડ કરી શકે. Pleurisy inflammation of the visceral parietal membranes may be caused by pulmonary infection or pneumonia. ઇન્ફ્લામેશન જે છે વિઝરલ એન્ડ પેરાઇટલ મેમ્બ્રેન્સ જે છે એમાં પ્રેઝન્ટ હશે, મે બી બીકોઝ ઓફ ન્યુમોનિયા હોય or pulmonary ઇન્ફેક્શનના લીધે. The visceral and parietal membranes rub together during respiration and cause pain. Now, બંને મેમ્બ્રેન્સ જે છે જ્યારે બી ક્લાયન્ટ જે છે બ્રીથિંગ કરશે એટલે રેસ્પિરેશન જે છે એ કરશે તો એ વખતે બંને મેમ્બ્રેન્સ જે છે એકબીજાની સાથે રબ થશે એન્ડ એ પ્લુરેટિક રબ જે છે એ રબ થવાના લીધે પેઇન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. Pleurisy usually occurs on one side of chest, usually in the lower lateral portion in the chest wall. જે pleurisy જે છે એ યુઝ્યુઅલી યુનિલેટરલી હોય છે, એટલે કે કોઈ એક સાઈડ હશે ચેસ્ટની અને લોઅર લેટરલ પોર્શન હોય છે ત્યાં જે છે પ્રેઝન્ટ હોય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: નાઇફ લાઇક પેઇન એગ્રેવેટેડ ઓન ડીપ બ્રીથિંગ એન્ડ ડ્રાય કફ. જે પ્લુરલ રબ થાય છે એટલે કે બંને પ્લુરલ મેમ્બ્રેન્સ જે છે એ બેન સાથે રબ થાય છે અને એટલું બધું પેઇન થશે તો ક્લાયન્ટ જે છે એને એવું ફીલ થશે કે જાણે કોઈ નાઇફ જે છે એ અંદર એન્ટર કરી દીધું છે. સો નાઇફ લાઇક પેઇન જે છે પ્રેઝન્ટ હશે એગ્રેવેટેડ ઓન ડીપ બ્રીથિંગ એન્ડ ડ્રાય કફ. ડિસ્પનિયા: પ્લુરલ ફ્રિક્શન રબ હર્ડ ઓન ઓસ્કલ્ટેશન. ઓસ્કલ્ટેશન કરશો ત્યારે તમને જે છે ફ્રિક્શન રબનો સાઉન્ડ સંભળાશે. ઇન્ટરવેન્શન્સ: આઈડેન્ટિફાઈ એન્ડ ટ્રીટ ધ કોઝ. મોનિટર લંગ સાઉન્ડ્સ. જે બી કોઝ છે એને ટ્રીટ કરવાનો, એને આઈડેન્ટિફાઈ કરીને ટ્રીટ કરો. લંગ સાઉન્ડ મોનિટરિંગ કરવાનું. એનાલ્જેસિક્સ જે છે એ પ્રોવાઈડ કરો એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન, બીકોઝ નાઇફ લાઇક પેઇન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે એટલા માટે. અપ્લાય હોટ ઓર કોલ્ડ એપ્લિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ. એન્કરેજ કફિંગ એન્ડ ડીપ બ્રીથિંગ. Instruct the client to lie on affected side to splint the chest. જે બી અફેક્ટેડ સાઈડ જશે એ સાઈડ લાઈ ડાઉન થવા કહેવાનું એન્ડ જે ચેસ્ટ જશે ને સ્પ્લિન્ટ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ આપો ક્લાયન્ટને. Now, condition is pulmonary embolism. Occurs when thrombus forms, most commonly in deep vein, detaches, travels to the right side of heart and then lodges into branch of pulmonary artery. જે ડીપ વેઇન થ્રોમ્બોસિસ વાળા ક્લાયન્ટ હોય છે તો જે ડીપ વેઇનમાં થ્રોમ્બસ ફોર્મેશન થશે. હવે થ્રોમ્બસ જે છે કે જ્યાં વેઇનની અંદર જ્યાં ફોર્મ થયો છે એ થ્રોમ્બસ જે છે ત્યાંથી ડિટેચ થઈ જશે, દેન સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર જે સર્ક્યુલેટ થશે. ટ્રાવેલિંગ જે છે રાઈટ સાઈડ ઓફ હાર્ટમાં કરશે એન્ડ હાર્ટમાં જે છે એ વેના કહેવાય છે એના થ્રુ રાઈટ સાઈડ જે છે એન્ટર થશે એન્ડ દેન આફ્ટર જે રાઈટ સાઈડનું વેન્ટ્રિકલ જે છે ત્યાંથી બંને જે છે પલ્મોનરી આર્ટરીઝ જે છે એમાં એન્ટર થશે. પલ્મોનરી આર્ટરીની અંદર એન્ટર થવાના લીધે પલ્મોનરી એમ્બોલિઝમ થશે. મે બી ક્લાસિફાઈડ એઝ મેસિવ, સબમેસિવ ઓર લો રિસ્ક પલ્મોનરી એમ્બોલિઝમ. ક્લાસિફિકેશન જે છે એમાં મેસિવ પલ્મોનરી એમ્બોલિઝમ હોય, સબમેસિવ હોય ઓર લો રિસ્ક પલ્મોનરી એમ્બોલિઝમ હોય. ક્લાયન્ટ્સ પ્રોન ટુ પલ્મોનરી એમ્બોલિઝમ
are those at risk for deep vein thrombosis, including those with prolonged immobilization, surgery, obesity, pregnancy, heart failure, advanced age, a history of thromboembolism, or a client who takes an estrogen containing therapy. ક્લાયન્ટ જે છે કયા કયા ક્લાયન્ટની અંદર જે છે રિસ્ક છે પલ્મોનરી એમ્બોલિઝમ થવાના તો જેમાં ડીપ વેઇન થ્રોમ્બોસિસ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય ઓર પ્રોલોંગ ઇમોબિલાઇઝેશન હોય સર્જરી હોય ઓબેસિટી પ્રેગ્નન્સી જે છે એની અંદર બી રિસ્ક થવાના રિસ્ક ફેક્ટર જે છે પ્રેઝન્ટ હોય છે પ્રેગ્નન્સીમાં કે જેને લીધે પલ્મોનરી એમ્બોલિઝમ થશે હાર્ટ ફેલિયર એડવાન્સ એજવાળા ક્લાયન્ટ છે ઓર થ્રોમ્બો એમ્બોલિઝમની હિસ્ટ્રી હોય એસ્ટ્રોજન કન્ટેનિંગ થેરાપી જે છે લેતા હોય ક્લાયન્ટ્સ એમાં પણ જે છે pulmonary embolism થશે fat emboli can occur as a complication following fracture of a long bone and can cause pulmonary emboli fat emboli જે ફ્રેક્ચર થશે એની કન્ડિશનમાં જોયું હતું કે જ્યારે લોંગ બોનની અંદર ફ્રેક્ચર થશે તો એની લીધે ફેટ એમ્બોલિઝમ થાય છે ફેટ એમ્બોલિઝમના લીધે પલ્મોનરી એમ્બોલિઝમ થશે ટ્રીટમેન્ટ ઇઝ એમ એટ પ્રિવેન્શન થ્રુ રિસ્ક ફેક્ટર recognition and elimination ટ્રીટમેન્ટ જે છે એમાં મેઇનલી જે છે પ્રિવેન્શન જે છે એ કરવામાં આવશે રિસ્ક ફેક્ટર્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરવાના પ્લસ રિસ્ક ફેક્ટર્સને એલિમિનેટ કરો અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઓફ પલ્મોનરી એમ્બોલિઝમ એપ્રિહેન્શન એન્ડ રેસ્ટલેસનેસ ક્લાયન્ટ જે છે એ એપ્રિહેન્શન ફીલ કરશે રેસ્ટલેસનેસ ફીલ કરશે કન્ફ્યુઝ જે છે થોડું ફીલ કરશે બ્લડ ઇન સ્પુટમ હિમોપ્ટેસિસ સ્પુટમ જે છે એમાં બ્લડ પ્રેઝન્ટ હશે હિમોપ્ટેસિસ પ્રેઝન્ટ હશે ચેસ્ટ પેઇન કફ ક્રેકલ્સ એન્ડ વિઝિસ ઓન ઓસ્કલ્ટેશન ચેસ્ટ પેઇન પ્રેઝન્ટ હશે ક્રેકલ્સ એન્ડ વિઝિંગ સાઉન્ડ સંભળાશે પ્લસ જે એમ્બોલાઈ જે છે એ જે લંગ્સમાં એન્ટર થયો છે એટલે કોઈ બી જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ કરશે એ ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થવાના લીધે પેઇન પ્રેઝન્ટ હશે પ્લસ સાઇનોસિસ થશે ઓબ્સ્ટ્રક્શનના લીધે જે સર્ક્યુલેશન જે ગેસ એક્સચેન્જ પ્રોપરલી થવું જોઈએ એ નહીં થાય એટલા માટે ટાઇફોરેસિસ ડિસ્ટેન્ડેડ નેક વેન્સ છે ડિસ્ટેન્ડેડ જોવા મળશે ડિસ્પનિયા અકમ્પની બાય અંજાઇનલ એન્ડ પ્લુરેટિક પેઇન એક્ઝર્વેટેડ બાય ઇન્સ્પિરેશન ડિસ્પનિયા જે છે પ્રેઝન્ટ હશે એમાં અંજાઇનલ પેઇન થશે જે ચેસ્ટ પેઇન અંજાઇનામાં હોય છે એવું પેઇન થાય ઓર પ્લુરેટિક પેઇન જે છે પ્રેઝન્ટ હશે જેઓ ક્લાયન્ટ ઇન્સ્પિરેશન કરશે બ્રીથ ઇન કરશે એ વખતે પેઇન જે છે જોવા મળશે ફિલિંગ ઓફ ઇમ્પેન્ડિંગ ડૂમ મીન્સ કે ક્લાયન્ટ એવું ફીલ કરશે કે એની સાથે કંઈક ખરાબ થવા જઈ રહ્યું છે એ ઇમ્પેન્ડિંગ ડૂમ જે છે એમનું ફીલ થયા કરશે જ્યારે બી એમ્બોલાઈ પ્રેઝન્ટ હશે ત્યારે હાઇપોટેન્શન પેટિકિયા ઓવર ધ ચેસ્ટ એન્ડ એક્ઝિલા સ્મોલ પિન પોઈન્ટ લાઈક હેમરેજ જે છે પ્રેઝન્ટ હશે જે ચેસ્ટ એરિયા જે છે ત્યાં એન્ડ એક્ઝિલા જે છે ત્યાં શેલો રેસ્પિરેશન્સ ઇન્ક્રીઝ રેસ્પિરેટરી રેટ પેઇન પ્રેઝન્ટ છે તો પેઇનના લીધે જે છે ક્લાયન્ટ રેસ્પિરેશન જે છે તો લેશે કે બ્રીથ ઇન બ્રીથ આઉટ તો કરશે બટ ડીપ રેસ્પિરેશન નહીં હોય પેઇનના લીધે સેલો રેસ્પિરેશન પ્રેઝન્ટ હશે એન્ડ રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ હશે ટેકીપનિયા એન્ડ ટેકીકાર્ડિયા રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ છે પ્લસ ટેકીકાર્ડિયા હાર્ટ રેટ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે એક્શન ઓર ઇન્ટરવેન્શન્સ કહીએ તો કઈ ઇન્ટરવેન્શન્સ લેવાના જો પલ્મોનરી એમ્બોલિઝમ વાળું ક્લાયન્ટ હોય તો ક્લિનિકલ જજમેન્ટ એક એક્શન આપ્યું છે The nurse is caring for a client 2 days post-operative. Client has history of deep vein thrombosis and heart failure. Client also has difficulty with mobility and is obese. Client calls nurse and reports sudden chest pain, a cough, difficulty breathing. Client is anxious and restless. Respirations are 26 breaths per minute and shallow pulse is 120 beats per minute. Respiration increased છે પલ્સ રેટ ઇન્ક્રીઝ છે બ્લડ પ્રેશર જે છે હાઇપોટેન્શન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે તો બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ છે 90/66 mmHg પલ્સ ઓક્સિમેટ્રી રીડિંગ જે છે 89% છે વિચ શોઝ કે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ છે સાઇનોસિસ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે ક્રેકલ્સ આર હર્ડ ઓન ઓસ્કલ્ટેશન ઓફ ધ લંગ નર્સ સસ્પેક્ટ ધ ડેવલપમેન્ટ ઓફ pulmonary embolism and takes the following action. કઈ એક્શન્સ લેવાની ફર્સ્ટ રિઅશ્યોર ધ ક્લાયન્ટ એન્ડ એલિવેટ ધ હેડ ઓફ ધ બેડ
રિઅશ્યોરન્સ પ્રોવાઈડ કરો ક્લાયન્ટ જે છે એમને એન્ડ હેડ ઓફ ધ બેડ જે છે એલિવેટ કરવાનું. નોટિફાઈ ધ રેપિડ રિસ્પોન્સ ટીમ એન્ડ પીએચસીપી. રેપિડ રિસ્પોન્સ ટીમ જે છે એમને નોટિફાઈ કરો એન્ડ પીએચસીપી જે છે એમને બી નોટિફાઈ કરવાનું. દેન આફ્ટર જે છે ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન આવશે. ઓર્ડર રિસ્પોન્સ જે છે એમાં તમને પૂછી શકે કે ફર્સ્ટ સ્ટેપ શું આવશે. તો ફર્સ્ટ જે છે એ તમે જેટલું કરી શકો છો એટલી વસ્તુ જે છે પરફોર્મ કરવાની. એટલે કે ક્લાયન્ટ જે છે એમને પોઝિશન પ્રોવાઈડ કરો, હેડ ઓફ ધ બેડ જે છે એલિવેટ કરવાનું. દેન આફ્ટર નોટિફાઈ કરો પીએચસીપી એન્ડ રેપિડ રિસ્પોન્સ ટીમને. એડમિનિસ્ટર ઓક્સિજન. પ્રિપેર ટુ obtain an arterial blood gas. Prepares for laboratory studies to be drawn and diagnostic scanning. જે બી લેબોરેટરી સ્ટડીઝ જે છે એને એના માટે જેટલું બી સ્પેસિમેન કલેક્શન કરવાનું છે એના માટે પ્રિપેર કરો. જે ડાયગ્નોસ્ટિક સ્કેન પરફોર્મ કરવાના હોય, સીટી સ્કેન છે, એમઆરઆઈ છે, એક્સરે પરફોર્મ કરવાનું હોય તો એના માટે બી રેડી કરો ક્લાયન્ટને. પ્રિપેર્સ ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ હિપેરિન થેરાપી ઓર અધર થેરાપીસ. જે એમ્બોલાય હોય છે તો થ્રોમ્બસ જે છે એ પ્રેઝન્ટ હશે તો એના લીધે એને જે છે એ હિપેરિન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે. ઓર અધર થેરાપીસ જો ફેટ એમ્બોલિઝમ હોય તો એના માટે જે થેરાપી પ્રોવાઈડ કરતા હોય એ પ્રોવાઈડ કરવાની. મોનિટર વાઇટલ સાયન્સ એન્ડ ચેક્સ લંગ સાઉન્ડ. પ્રોવાઇડ્સ કમ્ફર્ટ એન્ડ ઇમોશનલ સપોર્ટ. Document the event, interventions taken, and the client's response to treatment. So, pulmonary embolism જે છે અહીંયા ફિનિશ થાય છે. નેક્સ્ટ કન્ડિશન્સ જે છે આપણે કાલથી કન્ટિન્યુ કરશું. So now you guys can leave. કાલે જે છે 7:30 ના. Okay. Thank you, ma'am. Thank you.